વિશ્વામિત્રી નદીમાં આવેલું વિનાશક પૂર ભવિષ્યમાં ન આવે તે માટે સરકાર દ્વારા ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા વિવિધ વિભાગોની મદદ લઈ વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય તે અંગેનો રિપોર્ટ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ આગામી 15 ડિસેમ્બર પહેલા સરકારમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારે તે પૂર્વેની એક બેઠક મંગળવારે નર્મદા ગેસ્ટ હાઉસમાં મળી હતી. વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ BN નવલાવાલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક 2 કલાક ચાલી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ફોરેસ્ટ વિભાગ, MS યુનિવર્સિટીના પ્રોફેસર, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અભિપ્રાયો આપ્યા હતા. કમિટીની બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર ઉપર નિયંત્રણ લાવવા માટે આજવા સરોવર, પ્રતાપ સરોવર, હરિપુરા, વડદલા તળાવ સહિતના તળાવોમાં પાણી સંગ્રહની ક્ષમતા વધારવી તેમજ આજવા સરોવરનો ઐતિહાસિક 62 દરવાજા ડેમની આગળ નવો ડેમ બનાવવો તેમજ શક્ય હોય ત્યાં વિશ્વામિત્રી નદી ઊંડી કરવી અને પહોળી કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ અંગે વિવિધ વિભાગના હાજર રહેલા તજજ્ઞોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. વિશ્વામિત્રી નદી માટે બનાવવામાં આવેલી વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કમિટીના અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ સચિવ BN નવલાવાલાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી અંગેનો રિપોર્ટ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આગામી 15 ડિસેમ્બર સુધીમાં સરકારમાં રજૂ કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં આવતા પૂર ઉપર નિયંત્રણ લાવવા માટે આજવા સરોવર, પ્રતાપ સરોવર તેમજ હરિપુરા, વડદલા સહિત તળાવોમાં જળ ક્ષમતા વધારવાની અને વિશ્વામિત્રી નદીને ઊંડી અને શક્ય ત્યાં પહોળી કરી શકાય. આજે વિશ્વામિત્રીના પૂર નિવારણની જે સમિતિ બાબુભાઈ નવલાવાલા, ભારતના પૂર્વ સચિવ, એમના અધ્યક્ષસ્થાને આજે મિટિંગ યોજાઈ હતી. એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ, ઇરિગેશનમાંથી વ્યાસ, MSUના હાઇડ્રોલોજીના એક્સપર્ટ, રેવન્યુ, નેશનલ હાઈવે, ફોરેસ્ટ, કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી. એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે. ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે. ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ અને હાઇડ્રોલોજીની આખી સ્ટડી કરી. એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે. એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે. એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય, જે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વામિત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે. એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે ફ્રૂટફુલ મિટિંગ અહીંયા થઈ. એટલે પ્રાથમિક રીતે આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનું ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે. સાથોસાથ પ્રતાપપુરા ડેમને પણ એ જ રીતે વડદલા, હરિપુર અને જે તળાવો છે ધાનેરા, એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય. જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય, ડિસિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર ચર્ચાઓ થઈ. જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર, પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જાંબુઆ નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઇનલ થયું નથી. એટલે એ વિશે પણ ચર્ચા કરી. એટલે જે આજવા સરોવર જે છે મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે અત્યારે 62 દરવાજા જે છે એ 211 ફૂટથી ઓપરેટ થાય છે. એ 211 ફૂટથી ઓપરેટ ના થઈ અને થોડુંક નીચે 5 ફૂટનો બફર મળે તો ઘણું બધું પાણી વધારે સંગ્રહ થાય અને એ પાણી અહીંયા ઓછું આવે. એટલે પૂરમાં કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રીમાં એટલું પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે. એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકમેન્ડેશન આવ્યું છે. એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે.